સાવલી નગરમાં એક ગાયોકારી સરકારે બનાવેલું ઐતિહાસિક તળાવ છે. જે તળાવ એ સાવલીની ઓળખ હતી, કમળિયું તળાવ, આજે એ નરકાઘરમાં ફેરવાઈ ગયેલું છે. આ તળાવમાં વર્ષો પહેલાં કાયમ એમને ચોમાસામાં વધારવામાં આવતું હતું. ત્યાં લોકો કપડાં ધોતા હતા. આજે આ પરિસ્થિતિ એવી છે કે અહીંયા કોઈ ગંદકીથી એટલું બધું ખતમ છે કે ત્યાં જોડે ઊભા રહેવા તૈયાર નથી. 3 દિવસથી આગ લાગે છે. રોજ બંબો આવીને ઉલવી જાય છે. એટલો બધો કચરો ગામનો ત્યાં ઠલવાય છે. બીજું કે આ તળાવમાં ઐતિહાસિક તળાવમાં પહેલાં ગણપતિ વિસર્જન અને તાજિયાનું વિસર્જન થતું. છેલ્લા 5 વર્ષથી એ ગણપતિ વિસર્જન અન્ય ગામોમાં થાય છે. અને ભારતીય જનતા પાર્ટી ખાલી ફોન પર ને માઇક પકડીને મોટા વિકાસની વાતો કરે છે. આજે દેશની અને સાવલીની दिशा ने दशा बेव बगड़ी गई है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।